बस ठीक है। ठीक है, सारू। हाँ, जय श्री कृष्ण। गोपाल भाई। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં કીધું થાળમાં તો આ કુંજ નિકુંજની જ સજાવટ આપણે કરી શકીએ ને, એથી વિશેષ તો એમાં પ્રભુને એમાં જ સોહાય છે. હા હા, એનો એ જ ખાલી ભાવના આવે ને થાળમાં. એ જ ભાવ છે. પછી સૂકા મેવા છે, લીલા મેવા છે, દૂધઘરની સામગ્રી છે. દૂધઘર, પછી નાગરી અને સુકડી બી નહીં, સૂકા મેવા, લીલા મેવા, દૂધઘર સુધીનો. હા, દૂધઘર. બસ એમાં. હા, સુંદર. રંજનબેન, રંજન, સોરી, રાજનભાઈ, સોરી, રાજનભાઈ. હા, મારે જય શ્રી કૃષ્ણ. એક બે પ્રશ્ન હતા કે આપણે ધાણી ધરેલી હોય એના પર વસ્ત્ર ઢાકે, ધાણી ભગવામાં ધરી હોય દાખલા તરીકે, અને એના પર વસ્ત્ર ઢાકેલું હોય પણ ઠાકોરજીને ખેલાવતા એ વસ્ત્ર પર જો જલના છાંટા પડે તો એ સકડી થઈ જાય. તો એવી રીતે રાખવાનું કે સામગ્રીને જલ ના અડે. ના ના, એટલે એ થાય ખરી, જાણવા માટે એમ પૂછું છું. જો ધાણી છે ને આપણે અનાજના પ્રકારમાં આવે ને, અનાજના પ્રકારમાં આવે. હું એ જ કહેવા જઉં છું કે એ વસ્તુ સાચી છે. જો જલનો છાંટો અડે તો સખડીનો ક્રમ થાય. કારણ કે હું તમને કહું, સખડીની મૂળ વ્યાખ્યા શું છે. તમને જો આમાં એક ભ્રમ કહું, આમાં બી મારે, તમે સારું એક પોઈન્ટ આઉટ કર્યું. હવે સખડી કોને કેવી, અનસખડી કોને કેવી ને, એમાં અત્યારે એટલો બધો ભ્રમ પ્રવર્તી રહ્યો છે, ખબર નહીં કેમ. કે જ્યારે એના ઉપર પ્રાચીન બાળકોએ ઘણી બધી ચોખવટો, અને ગોકુલજીના 24 વચનામૃતમાં જ આવે છે. એટલે જ હું કહું છું કે તમે સમજો, એમાં બહુ સુંદર રીતે ગોકુલનાથજીએ છે ને સખડી અનસખડીનો ભેદ બતાવ્યો છે. જ્યારે 4 વસ્તુ ભેગી થાય ને ત્યારે સખડી થાય. એક તો જે છે અનાજ, કે એટલે તમે અનાજ સમજો પહેલા તો, પછી લૂણ એટલે મીઠું, બરાબર. અનાજ, મીઠું, જળ અને અગ્નિ. અનાજ, કોઈ બી અનાજ હોય એના અંદર લૂણ એટલે મીઠું, જલ અને અગ્નિ. આ 4 વસ્તુ જ્યારે એક સાથે ભેગી થાય ને ત્યારે એ સખડી કહેવાય. બરાબર. હવે ગોકુલનાથજી તો પોતાના વચનામૃતમાં એવું કહી રહ્યા છે, કારણ કે પહેલાના સમયમાં તો અનસખડીમાં પણ ટોકરી આદિ બનતી. ટોકરી એટલે શાક, આપણી ભાષામાં, કે રોટલી શાક કહીએ ને તો શાક, જેને ઠાકોરજીની ભાષામાં ટોકરી કહેવાય. તો ગોકુલનાથજીના વચનામૃતમાં શું કહે છે ગોકુલનાથજી, કે તમે આખી ટોકરી સિદ્ધ કરી દો ચૂલા ઉપર, એટલે અત્યારના આપણા ગેસ ઉપર, અને એને પાત્રને તમે નીચે ઉતારો, ગેસથી નીચે ઉતારી દો જ્યાં અગ્નિનો સંબંધ નથી, અને પછી તમે જો લૂણ પધરાવો, જો તમે મીઠું પધરાવો તો એ સખડી કહેવાય નહીં, તો એ અનસખડી થઈ જાય. બરાબર. અને બીજો પ્રકાર, તમે ટોકરી સિદ્ધ કરી રહ્યા છો ગેસ ઉપર, પણ તમે એમાં સિંધાઓ પધરાઈ રહ્યા છો, સિંધા લૂણ, જ્યાં તમે મીઠાનો સ્પર્શ નથી કરાઈ રહ્યા, તો પણ એ અનસખડી થઈ. સમજ પડી? તો એ સખડીના ક્રમમાં ન આવે, કારણ કે એમાં મીઠું જે છે એ બાકી રહ્યું. મીઠું તમે ના પધરાયું, તમે સિંધો પધરાયું. બરાબર. એટલે આ બે ક્રમ જે છે ને એ શ્રી ગોકુલનાથજીએ જ પોતાના વચનામૃતમાં સિદ્ધ કર્યું છે. એટલે હવે તમે સમજો કે તમે ધાણી જે પધરાયા છે, અનાજ તો છે જ, બરાબર. તમે એની અંદર જો કદાચ નમક કર્યું હોય, કે ઘણા નથી કરતા ને ઘણા કરે તો એ નમકનો ભાગ આવ્યો, બરાબર. એટલે 2 વસ્તુ તો ભેગી થઈ ગઈ. હવે તમે ત્રીજી વસ્તુ કહો છો જલ, બરાબર. એ જે જલનો ત્યાં સ્પર્શ થયો, પણ ચોથી વસ્તુ તો બી અગ્નિ, એ તો ત્યાં એનો સ્પર્શ થયો નહીં. બરાબર. એટલે જે મૂળ જે પ્રાચીન ક્રમ છે ને એ પ્રમાણે સખડી આમ તો થાય નહીં, પણ છતાં પણ જો આપણને એવો સંશય રહેતો હોય કે એવું થાય કે ભાઈ આ અનાજના કારણે જે છે એ સખડી થાય, તો આપણે એ રીતે એને થોડો એની સાથે વ્યવહાર રાખવો કે ભાઈ એની અંદર જલના છાંટા થાય, નહીં તો પછી ઢાંકી જ દેવું, જે કપડાની જગ્યાએ આખું ઢાંકી દેવું, અને પછી ખેલ થઈ જાય એટલે ઉપરનું જે ઢાંકણું છે એ રિમૂવ કરી અને પછી પાછું વસ્ત્રજી રાખી દેવું, તો વાંધો આવે નહીં. એટલે આ એક બહુ સુંદર પ્રશ્ન છે. અને એક બીજી બહુ મજાની વાત કહું, અત્યારના સમયને અનુરૂપ, પહેલા છે ને સખડી અનસખડીનો ક્રમ એટલા માટે હતો કે પહેલાના સમયમાં બધા જ એકલા વૈષ્ણવો નહીં, વર્ણાશ્રમમાં બહુ માનતા, કે ધારો કે બ્રાહ્મણ પણ હોય, માની લો, તો પણ એ બીજા અમુક જ્ઞાતિના બ્રાહ્મણના હાથની સખડી નહોતા લેતા, એના ઘરનું લે નહીં.
પછી જેમ કે બ્રાહ્મણ વૈશ્યના હાથનું ના લે, ક્ષત્રિયના ના લે, કોઈ ક્ષત્રિય હોય એ વૈષ્ણવ આર્યનું ના લે. એ બધી બહુ બધી વર્ણાશ્રમ તમે જો ધ્યાનથી જોશો ને તો 84 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભદાસજીના વાર્તામાં તુલસાજીના વાર્તાજી છે, એની વાર્તાજીમાંથી ખબર પડે કે ભાઈ પેલી નાતનો પણ અભડછેટ રાખતા. બંને બ્રાહ્મણ જ હતા તો પણ કે પેલા આ જ્ઞાતિના છે ને અમે આ જ્ઞાતિના છીએ, એટલે પછી તો બધું લીલા સાથે જોડવામાં આવ્યું કે ભાઈ એ લલિતાજી કી સખી એને સ્વામિનીજી કી, એ અલગ વસ્તુ છે, એને તમે એને ભેગું ના કરશો. પણ જો આપણે ભૌતિક દ્રષ્ટિથી જોઈએ તો બ્રાહ્મણમાં પણ ત્યાં જ્ઞાતિ ભેદો હતા. એટલે ઠાકોરજીને જે ભોગ ધરવામાં આવતા કે નિધિ સ્વરૂપમાં ધરાય છે, એમાં સખડી અલગ ધરાય છે અને અનસખડી અલગ ધરાય છે. બંનેની ચોકી પણ અલગ હોય. હવે મને તમે કહો, અત્યારે આપણે હોટલોનું પણ બધું ઝાપટતા હોઈએ, ખાતા હોઈએ, એમાં ઠાકોરજીમાં પાછું આ સખડી થઈ ગઈ ને આ અનસખડી થઈ ગઈ, એ મને બહુ એ સમયના લોકો એટલું બધું માનતા હતા, પાળતા હતા પોતાનું. એટલે આ કેવળ ઠાકોરજીને કોઈ આમાં બાદ નથી લાગતું. આ જે છે આપણા માટે હતું, એટલે બીજા બધા માટે હતું કે મારા ઘરે કોઈ એવા વૈષ્ણવ પધારશે કે જે મારા હાથની સખડી નહીં લે તો એને હું આ અનસખડીથી સમાધાન કરીશ. બરાબર? એટલે પૂરી, સંધાના, ટોકરી એ બધું પણ સખડીમાં પણ બનતું અને અનસખડીમાં પણ સિદ્ધ થતું. આ પદ્મનાભદાસજીના વાર્તાજીમાંથી જ આપણને ખબર પડે. તો બંને રીતે એ વસ્તુ સિદ્ધ થતી હતી ને ઠાકોરજીને ભોગ ધરવામાં આવતી હતી. બરાબર? પણ હવે કાળક્રમે હવે કોઈ જ્ઞાતિ બાદ રહી નથી, કઈ એવી અભડછેટ રહી નથી. તો બહુ હવે ચિંતાનો બહુ વિષય નથી. હવે તો આપણે મલેચ્છોના હાથનું પણ બહારનું બધું લઈ લઈએ છે કે પહેલાના સમયમાં તો એટલું, જો કોઈ મલેચ્છ એટલે એકલા મુસલમાન ન સમજવા, પણ જે પહેલાના સમયમાં તો અવૈષ્ણવના હાથનું જલપાન નહોતું થતું, નહીં તો કંઠી બદલતા. મેં તો એવા પણ કિસ્સા અને એવા પ્રસંગો વાંચ્યા છે કે અવૈષ્ણવના હાથનું પણ જો લેવાઈ જાય ને તો પણ એ સ્નાન કરીને કંઠી બદલતા. હવે બોલો, આપણે તો એક કલાકે કંઠી બદલવી પડે. જો આ નિયમો આપણા જીવનમાં ઉતારવા જઈએ તો પાર જ ન આવે. પણ એ સમયના બધા એવા આગ્રહી હતા બધા, એટલે ત્યાં બધું નભતું હતું. એટલે અત્યારે થોડું આ વસ્તુ બહુ એટલી વ્યવહારિક નથી રહેતી, એમ કહેવાનું તાત્પર્ય છે. પણ પ્રશ્ન બહુ સુંદર કર્યો કે આ જે છે એ સખડીનો અનસખડીનો ઘણાને તો સમજમાં પણ નહીં આવ્યું હોય, મને ખબર છે. પણ અત્યારના સમય પ્રમાણે હવે થોડું એ વસ્તુ હવે થોડી કેટલી નિર્બળ થઈ ગઈ છે એમ. બીજો એક પ્રશ્ન એવો છે હા, કે આપે જે વાત કરી ને માવાના ખીલોના અને બધું ઝાકોજી અંકિકા કરાવવાનો, હવે એ ખીલોના અંકિકા કરાયા તો એ તો પછી ગૌગ્રાસમાં જ જાય ને, આપણે લેવાય થોડા? ના, એવું કઈ જરૂરી નહીં. એ તો ઠાકોરજી ખેલ્યા છે. ખીલોના એટલે તો ગેંદ હોય છે, ચોગાનો, એમાં કોઈ મોર પોપટ ને બધું થોડું બનાવવામાં આવે છે. ખીલોના એટલે ગાદીજી સિદ્ધ કર્યા હોય, તકિયા સિદ્ધ કર્યા હોય તો લેવાય. પછી ખંડિત ના થઈ જાય કેવાય લઈએ તો? એવો બધો બહુ એવો ભાવ નહીં રાખવો, એ બધું લેવાય જ છે. તમને જો એવો હૃદયમાં એવો ભાવ આવતો હોય તો અલગ વસ્તુ છે. બાકી એવો ભાવ રાખો કે એના દ્વારા પ્રભુ મારા હૃદયમાં બિરાજે છે, પધારે છે, એવો ભાવ રાખો. પણ એ બધું લેવામાં કઈ બાદ નથી એમ. કારણ કે ઠાકોરજી જાતે પોતે એ તો ખાલી આપણે પ્રભુના ખેલ માટે એક ખાલી એવું ત્યાં સિદ્ધ કર્યું છે, પ્રભુના આનંદ માટે. એટલે એ લેવા એટલે આપણે ગિરિરાજજી સિદ્ધ કરેલા હોય, એવું કર્યું હોય તો પછી જો એને ભડા કરીએ તો એટલે જો ગિરિરાજજી છે ને, આપણે ધારો કે જો એમાં તમને બે વસ્તુ કહું. આપણે ગોવર્ધન પૂજા હોય ને, ગોવર્ધન પૂજા તો ગિરિરાજજી સિદ્ધ કરવામાં આવે છે. પછી ઉપરથી જયારે ગાયને ચલાવવામાં આવે એટલે શું એવો ભાવ થાય કે હવે ગિરિરાજજી આવિર્ભાવ અને તિરોભાવ, સમજો આ બે શબ્દ છે, આવિર્ભાવ અને તિરોભાવ. તો પહેલા જયારે ગિરિરાજજીનું પૂજન થાય ત્યારે એમાં આવિર્ભાવ છે, અને જ્યારે પછી એમને ખૂંદી દેવામાં આવ્યા તો એમાંથી આપશ્રીનું જે સ્વરૂપ છે તિરોભાવ થયું. તો તમે ખીલોનામાં પણ એવો ભાવ કરો કે ભાઈ જ્યાં સુધી પ્રભુ ખેલી રહ્યા છે ત્યાં સુધી સ્વરૂપોનો આવિર્ભાવ છે, પછી જેવા સરાઈ લીધા એટલે સ્વરૂપોનો તિરોભાવ. બરાબર? એ રીતે પણ તમને હું સમાધાન રૂપે કહું છું કે એ રીતે પણ ભાવ કરી શકો.
હા, એટલું જ છે કે આપણે ત્યાં કોઈ પણ સ્વરૂપ સિદ્ધ નથી થતું. એનું તમને પ્રમાણ આપું. પ્રમાણ એનું શું છે? 252 ભગવદીયમાં દયા ભવૈયા, દયા ભવૈયાજીના વાર્તાજી આવે છે કે જે વૈષ્ણવ થયા પહેલા સ્વાંગ કરતા. સ્વાંગ એટલે સમજો છો ને કે નાટકો કરતા આપણી ભાષામાં. અને એ સ્વાંગમાં નાટકમાં કોઈ વખત રાજા બને, કોઈ વખત સિપાહી બને અને ખેલમાં કોઈને મારે. ખાલી ખેલ પેલું નાટકમાં બરાબર. એટલે કોઈને આમ હણે. ત્યારે જયારે વૈષ્ણવ બન્યા તો 24 હત્યાઓ પાછળ સ્ત્રી રૂપ બનીને ચાલવા લાગી. અને પછી પૂછ્યું કે તમે કોણ છો? તો કીધું કે અમે તારી હત્યાઓ છીએ જે તારી અંદર રહીએ છે. તો કે મેં તો કોઈ હત્યા કરી નથી. તો કે તે સ્વાંગમાં પણ જે અભિનય કર્યો ને બીજાને મારવાનો, એ પણ તને હત્યા લાગી એની પણ. એટલે હવે તમે સમજો, તમે વિડીયો ગેમ રમો છો કે મોબાઈલમાં ગેમ રમો છો, તો એમાં તો આપણે સોનું શું નથી કરતા. મારિયો ગેમ હું બહુ રમ્યો છું, કારણ કે ત્યારે સમજ નહોતી. પણ જ્યારથી બધી વાર્તાઓ વાંચી એટલે બધું વાળી ચોળીને મૂકી દીધું કે ભાઈ આ પાછળ પછી આપણે તો કેટલી પેલા એમને તો 24 હતી, આપણે તો છે. ચિંતા કરવા જેવી નથી. મહાપ્રભુજીના ચરણારવિંદનો પ્રતાપ એવો છે કે ભલા બળીને ભસ્મ થઈ જાય. એટલે બહુ ડરવું નહીં પછી કે હાય અમારું શું થશે. પણ આપણે જાગીએ ત્યારથી એ કાર્ય ના કરીએ, કારણ કે ચરણામૃત લઈએ એટલે બધું શુદ્ધ છે. પણ સમજો કે ધર્મની ગતિ આટલી સૂક્ષ્મ છે કે જે વિચાર્યું પણ ન હોય. એટલે આપણે ધારો કે કોઈ સ્વરૂપ કરી દઈએ સિદ્ધ, પછી એને લઈને કરવામાં આવતું જ નથી. અને એ પ્રભુ પણ ના આરોગ્ય અને પછી પ્રસાદ તરીકે પણ લઈ શકાય નહીં. બરાબર. એટલે આપણે કોઈ આકૃતિ સિદ્ધ નથી કરતા, ગાય પોપટ આદિ કોઈ બી. પણ જેમાં આકૃતિ ન હોય, જેમ કે ગેદ ચોગાન હોય, ગાંધીજી હોય, કુંડ હોય, પિચકારી આદિ, તો એ થઈ શકે. સરસ. ચલો કઈ નહીં. આજે તો હજી કોઈને કઈ પ્રશ્નો હોય તો કરો, વાંધો નથી. દિવસ આપણે આમાં જ રાખીએ. હા બોલો દેવ. બાકી જો એવું હોય તો પછી બધું ભગવત સ્વરૂપ જ છે ને, કશું લેવાય જ નહીં. શું વચનામૃત કરી આપે? બહુ સમજ ના આયા. પ્રસાદી જે થાય પછી એ તો બધું ભગવત સ્વરૂપ જ કહેવાય ને, જે ભગવાને અંગીકાર કર્યો હોય તો પછી એ લેવાય જ નહીં ને. એમ તો અખિલ બ્રહ્મ છે ને, વેદનું વાક્ય છે. આખું જગત જ બ્રહ્મમય છે. તો તમે બ્રહ્મ છો ને હું બ્રહ્મ છું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ મહેતાનું પદ છે, ખબર છે? મને તો બહુ ગમે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે એમાં હું એવું કહેવા માંગુ છું કે એ જે ખીલોનો તાકી પિચકારી સીધ કરી હોય, પછી દેવ ભી કે છે ને, પણ એકચ્યુઅલી એને ખંડિત આપણે પોતે લેવા તો ખંડિત કરવી પડે ને. ખંડિત થાય કે ના, એ ભાવથી વાત. આ તો થોડુંક આનું તો બહુ એ ના કરું. એ અમાર થોડો મહા એ છે. એટલે પણ એનામાં કળા બહુ છે. આજે દેવ છે બધાને, આજે વૈષ્ણવને કહું, ખંભાતનો હજી તો કોલેજમાં ભણે છે, પણ સર્વ કલાવિદ છે. એવું છે કે શૃંગારે સુંદર કરે છે, સામગ્રી સુંદર. પણ કહેવાનો મતલબ એટલો જ હતો કે આપણે આખી પિચકારી કે કુંડકારી પછી આપણે ખંડિત કરવા પડે ને, એટલા માટે. બીજું કોઈ કારણ નહીં મળે. હા ના, બરાબર છે. સુંદર પ્રશ્ન છે. પણ એમાં મેં આજ કીધું ને કે આવિર્ભાવ તિરોભાવ સમજી લેવું અને લઈ શકાય. એટલે બધા લે છે બધા, એટલે એમાં વાંધો નથી. હા કોનો બોલો? રેખાબેન કે પહેલાના જ હાથ ઉપર છે? દેવ, રેખાબેન. હા બસ હું એ જ કહેતી હતી કે દેવભાઈને એક વિનંતી છે કે કોક વાર એ બી કંઈક અમને બી શીખવાડે ઓનલાઈન. સારું. તો આજે હવે મને હજી પ્રશ્ન છે? હા જે બી એક વસ્તુ ખાલી એમ ખાલી કેવી હતી કે થોડુંક
એવું જાણ્યું છે કે જે આપણે સખડી હોય એનો જે કોર હોય એ કોરને આપણે સૂંઘીએ અને ગળી જઈએ તો એમાં એ ભગવત ભાવ આપણી અંદર જતો રહે, પછી આપણે ભોજનને ચાવીને ગ્રહણ કરી શકીએ એવું ભાવ મેં સાંભળ્યો છે. આ બહુ અઘરો પ્રશ્ન છે કોરનો. હવે આમાં એવું છે, જે કોર કર્યો હોય ને સખડીનો એ ડાયરેક્ટ લેવો જોઈએ નહીં. એ તો બહુ સ્પષ્ટ છે કે જે પ્રમાણે પ્રભુ આરોગ્ય હોય એ પ્રમાણે એનો એ જ કોર પ્રસાદમાં આપણે લઈ શકતા નથી, કારણ કે કેવલ અને કેવલ મુખ્ય સ્વામીજીનો અધિકાર છે. તો કોર હવે ઘણા આવું જે તમે કીધું ને એવું મેં પણ સાંભળ્યું છે કે સૂંઘીને લેવો ને સીધો ઉતારી દેવો, એવું બહુ રિસ્ક ન લેવું એવું હું, કારણ કે એની અંદર ચોખા એટલે ભાત હોય, કોઈ વખત ગળામાં ને કોઈ વૃદ્ધ હોય ને જો ગળામાં ફસાઈ જાય ને તો ઉપાધિ થઈ જાય, બરાબર. કારણ કે ભાત હોય, ટોકરી હોય, તમે તો કોર કઈ રીતે કરો છો મને બહુ આઈડિયા નથી, પણ ખરેખર કોરમાં શું હોય કે તમે જેટલી પણ સામગ્રી કરી હોય ને, કે સખડી એટલે ભાત, પછી ટોકરી એટલે શાક, પછી કઠોળ બી કર્યા હોય અને દાળ હોય, તો જેટલું પણ કર્યું હોય ને એને બધાનો એક કોર કરવામાં આવે ને ઉપરથી ઘી પધરાવવામાં આવે. આખું આને કહેવાય કોર, બરાબર, જે સૌથી આગળ પ્રભુને ધરવામાં આવે. હવે આટલી બધી વસ્તુ અંદર મિક્સ કરી હોય તમે ગળી લો તો તમે તો કદાચ કરી શકો, કોઈ બધામાં એવું સામર્થ્ય ન હોય કે સીધું ને સીધું ગળે ને એવું કરવું બી નહીં, કારણ કે આપણે ત્યાં આવું ક્યાંય લખ્યું નથી. હું તમને કહું, આ બધી વસ્તુઓ છે ને ખબર નહીં ક્યાંથી બધી ચાલી નીકળી છે, બધી રૂઢિઓ એ નથી સમજમાં આવી રહી. કોઈને પ્રોબ્લેમ થઈ જાય. આ મારી સિરિયસ વસ્તુ જેવા ચણા જેવું કઈ કર્યું હોય કોર, બરાબર. હવે ચણા ધારો કે સહેજ કડક હોય અને પછી લોકોને કોઈ બિચારા વૃદ્ધ હોય અને તમારે એની જોડે થોડું પેલું ના બનતું સીધું આપી દે પણ એટલે આવું બધું કરવું નહીં. આ બધા આપણા માર્ગની બધી ભ્રમણાઓ છે. એટલે કોરમાં છે ને હું કોઈ હા ના કશું નહીં કહું. કોરમાં તમારા જે પ્રભુ જેને સેવ્ય કર્યા હોય ને એ તમારે બાળકને પૂછવું કે જેને સખડી ભોગની આજ્ઞા આપી હોય કે જે અમે કોરનું શું ગૌગ્રાસમાં પધરાવું તો નિત્ય ગૌગ્રાસ કરી દેવો. અને જો એ કોઈક બીજું એનું સમાધાન આપતા હોય, મારી જોડે એક બે સમાધાન છે પણ હું બોલીશ નહીં, કારણ કે જો પછી કોઈ એ પ્રમાણે કરવા લાગે આજ્ઞા વિના તો અપરાધ મને પડે, તો એ વસ્તુ હું કરીશ નહીં. એટલે આ વસ્તુ હું છોડું છું કે ભાઈ આપ આપના જે પણ સખડીની આજ્ઞા આપી હોય કે જે ઠાકોરજી ને જેને પુષ્ટ કરાયા હોય એને પાસે જઈને આપ પૂછો કે શું કરવું, એમ કે જે કે એ પ્રમાણે કરવું. કારણ કે 2-3 વસ્તુઓ હોય છે કોરમાં કે આમ પણ કરી શકાય, આમ પણ કરી શકાય ને આમ પણ કરી શકાય. ગૌગ્રાસ પણ કરી શકાય, સૂંઘીને સીધો ઉતારી દેવાય, અને ત્રીજી એક બે વસ્તુઓ છે કે એ પણ કરી શકાય. પણ તમારા જે રીતે કહેતા હોય એ પ્રમાણે કરવું એમ. હા બોલો દીપકભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. આ કોર ને છે ને અમે લોકો ખૂબ ફીડી નાખવું પડે, એને કોર ને જેટલી બી વસ્તુ હોય ને એને એકદમ બારીક કરીને કે એમાં કોઈ જાતનો મોટા દાણા ના હોય, એટલું બધું મોટું આરોગ્ય ઠાકોરજીને મોટું આરોગ્ય આવવાનું, આખું ચણા આરોગ્ય આવવાના. આખા તો ઉરાવે પણ પર્ટિક્યુલર કોર માટે સખડી, દાળ, ટોકરી બધું જ ફીડી નાખીને પછી સેવકનો ધર્મ શું છે કે સ્વામી જેમ આરોગ્ય એમ આરોગવું, એટલે એમ લેવું જોઈએ. સ્વામીને તમે આખું આરોગ્ય પોતાને લેવાનું આવે એટલે ફીડી નાખવાનું. ના ઠાકોરજીને ધરવાનું એ પ્રમાણે કોરની રીત એ છે કે કોર બનાવવાનું હોય એટલે આખી બધી વસ્તુ ફીડી નાખવાની કે જે ઠાકોરજીના ગળામાં પણ એવો નથી. એ પછી તો ઠાકોરજીને એનો સ્વાદ બહુ કઈ રીતે એવો ધ્યાનમાં મારા ધ્યાનમાં હું પૂછી અમુક ઘરમાં તો ચાલુ થયું. આ ફોટો બંધ કર મારો. હા બોલો. અમુક ઘરમાં તો છે ને કે કોરને સાંધતા 10 મિનિટ લાગે છે. એટલી બધી વાર વલ્લભકુળ એ કોરને એટલી બધી મહેનત કરી અને
ઠાકોરજીને આરોગાવતા હોય છે. એટલે એક વસ્તુ બી છે, એક બીજી બી એક એનું સમાધાન છે કે એ અમુક ઘરમાં અલગ રીતે થાય છે, પણ એ હું એટલા માટે ના બોલી શકું કારણ કે જો એ રીત ન હોય જે તે બાળકની, તો આપણે અને પછી વૈષ્ણવ કરવા લાગે તો આપણને એનો અપરાધ પડે. એટલે આ બી એક રીત તમે સુંદર કીધી, પણ એ તો બી આજ્ઞા લેવી જોઈએ. અને તો પણ એ જે કોર હોય ડાયરેક્ટ તો મને નથી લાગતું કે વૈષ્ણવ કે કોઈ બી આપણે લઈ શકીએ એમ, કારણ કે કોરમાં એવો સ્પષ્ટ વિધાન હોય છે કે કોર જે છે, જે ઠાકોરજી જે આરોગ્ય એનો એ ડાયરેક્ટ એ ના લઈ શકીએ. એ તો બહુ સ્પષ્ટ વિધાન મળે જ, એટલે એનું રૂપાંતર કોઈ રીતે કરવું પડે. ખ્યાલ આવ્યો? એટલે ક્યાં તો પછી ગૌગ્રાસમાં લેવું કરવું પડે. એ બે વસ્તુ છે. પણ જે રીતે ઠાકોરજી આરોગ્ય હોય એનું એ જ રીતે તો લેવાતું નથી. એ તો બહુ સ્પષ્ટ છે. પણ જો છતાં પણ તમારા ગુરુ આજ્ઞા કરતા હોય કે ના લેવું વિશેષ કૃપા કરીને, તો પછી વાંધો નથી એમ. સુંદર. ચલો, આ એક નવું એક સારું જાણવા મળ્યું. ચલો, બીજા કોઈ વૈષ્ણવ? આજનો આપણે ભલે આપણે પ્રશ્નોત્તરી જ રાખીએ, વાંધો નથી. આજે આપણે સત્સંગ કાલે. હા, બોલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે આ કોર જે આપણે કાઢીએ છીએ અને એમાં પછી જો ગાય ના હોય, એટલે ગાય ના મળે ને એવું બને, તો ઈ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? આનો જવાબ અત્યારે સાચી કે આમ તો આપણે એવું નહીં કે કોર જ, પણ ગૌગ્રાસ પણ કાઢવો જોઈએ. ખરેખર તો આપણા શાસ્ત્ર પ્રમાણે ને આપણા હિન્દુ નિયમ પ્રમાણે પહેલાના સમયમાં તો જે પોળોના ઘર હતા, તો એમાં એક રોટલી ગાયની, પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી શ્વાન એટલે કૂતરાની, એવો એક સામાન્ય મારે તમારા મમ્મીના ને બા ને બધાના મુખેથી સાંભળ્યું છે કે ભાઈ પહેલી રોટલી ગાયની ને છેલ્લી રોટલી શ્વાનની. હવે આજે તો અમે ફ્લેટમાં ને એવા બધે રહેતા હોઈએ, શ્વાન તો જોઈએ એટલા મળે, ગાયો તો દૂર દૂર સુધી જોવા મળતી નથી. તો હવે ધારો કે મને પણ ઘણી વાર ગોપાષ્ટમી હોય કે એવું હોય તો ગૌ પૂજન આદિની ઈચ્છા થાય, તો બહુ દૂર દૂર બધી ગૌશાળાઓ હોય છે, બરાબર. તો હવે એવા સમયમાં હવે શું કરી શકીએ? એટલે મેં તમને કીધું ને કે કોરમાં એક એવો પણ એક સમાધાન છે કે એનું રૂપાંતરણ કરવું પડે. હું આ શબ્દ વાપરી રહ્યો છું, તમને કહીશ નહીં કે રૂપાંતરણ એટલે શું, કારણ કે જો હું એવું બોલી દઉં ને, એનું કહી દઉં, તો એ ધારો કે તમારા ગુરુ આજ્ઞા ન આપતા હોય ને તમે કરો ને, તો એ અપરાધ મને લાગે. તો એટલા માટે હું કહું છું કે એ વસ્તુ, આ જે વસ્તુ છે કે તમે એ તમારા જેને પણ આજ્ઞા આપી હોય એને જ પૂછો. બાકી એનું સમાધાન આ એક જ છે કે એનું રૂપાંતરણ કરીને પછી એનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ એમ. ખ્યાલો? કારણ કે તમે એને કાઢી પણ ના શકો, કારણ કે પ્રભુનો પ્રસાદ છે એટલે કોઈ ફેંકાય બી નહીં, કોઈ એ રીતે એનું તમે કરી ના શકો, તો છેવટે લેવો જ પડે. પણ લેવાનું પણ એ રીતે છે કે ભાઈ ડાયરેક્ટ જે રીતે પ્રભુ આરોગ્ય છે એ જ રીતે ન લેવું, એને કન્વર્ટ એક રીતે કરવું પડે કે પછી એને એની અંદર એ એકલો કોર ના રહે, એ પછી એ પ્રસાદ રૂપે પછી આપણે ગ્રહણ કરી શકીએ. એ રીતે એનું એ એક જ સમાધાન છે. જય શ્રી કૃષ્ણ. ચલો, હજી કોઈને કઈ પ્રશ્ન છે? હા, એક વલ્લભપુરના બાળક એવું સમજાયું હતું કે અત્યારે અમદાવાદમાં ગાયો મળતી નથી ને અમારે વૈષ્ણવ પ્રશ્ન પૂછ્યો કે અમારે ગૌગ્રાસ કાઢે તો ક્યાં મૂકવા જવું, ઉત્તરાયણ તો નખાય નહીં. તો એમને વલ્લભપુરના બાળકે એવું સમાધાન કરી આપ્યું કે તમારે ગૌગ્રાસ કાઢો એટલું જેટલું ગાયને મૂકવાનું હોય એટલી ભેટ, ગાયની ભેટ અલગ કરેલી પહેલા, અને પછી તમારે લેવું. આના સિવાય કે બીજો કોઈ રસ્તો છે નહીં ભાઈ અત્યારે આ સમયમાં. એટલે તમે એક રોટલીને શું તમે કિંમત કરી? એટલે આશરે એમ કે થોડુંક દ્રવ્ય તમારે અલગ કરી લેવું ગાયના નામનું, એ ભેગું થાય પછી કોઈ જગ્યાએ ગૌશાળા હોય ત્યાં પધરાવું. બહુ સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. એ તો એમને બી આપણે, પણ હું તમને સાચું કહું, અત્યારે
ગાયની સેવા બી મતલબ એટલે તમે ચલો આપણે ચલો ઘાસ કરાવીએ, ઘાસનું બી ચલો આપણે આટલા રૂપિયાનું ઘાસ લખાઈ દીધું કે એ રીતે બીજું કોઈ રીતે ગાયની સેવામાં એ તો એમનેમ પણ કરવી જોઈએ. ગાયનું સંવર્ધન, ગાયનું જે સેવા છે એ તો બરાબર છે, પણ આપે એક રસ્તો પોતે આવો હા કાઢી આપ્યો કે આવું કઈ થઈ શકે એમ એવું કીધું હતું ભાઈ. એટલે પણ હા એ બરાબર છે, પણ અહીંયા હવે મૂળ વસ્તુ જે છે કે ગૌગ્રાસ એટલે પેલા કોરની કે જે ગૌગ્રાસ ના, કોરની વાત નથી, ગૌગ્રાસની વાત છે. હા તો બરાબર છે કે ભાઈ એ તો બરાબર. તો એમને બી આપણો એક ધર્મ તરીકે પણ આપણે જેટલું થાય એ ગૌ સેવા તો કરવી જ જોઈએ. સુંદર. ચાલો આવું આપણે ચર્ચા કરતા રહીએ તો ઘણું આદાન પ્રદાન આપણને બી ઘણું જાણવા મળે. ચલો હજી બી જેના હેન્ડ રેસ છે એમને કઈ પ્રશ્ન છે કે કઈ એમનેમ જ પહેલેથી કરેલા? રેખાબેન છે, દિલસુખભાઈ છે, જે બી. સારું, તો ચલો પ્રશ્ન નથી ને તો હવે રશિયાની આટલી બધી વાત થઈ છે ને તો રશિયાનો વિશે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી એક પ્રશ્ન બોલો બોલો. કે આપણે કહીએ ને કે ધરતી પણ ગાયનું સ્વરૂપ છે, અને પૃથ્વી ગાયનું સ્વરૂપ છે, ધારણ કર્યું. તો આપણે આ ગૌગ્રાસ બહાર એવી રીતે નીચે પધરાવી દઈએ તો ચાલે શું? ગાયનું સ્વરૂપ છે, ગાય નથી. ગાયનું સ્વરૂપ પૃથ્વીએ ધારણ કર્યું, પણ કઈ એવું થોડું છે કે ગાય જ છે. એમ તો જે ધર્મનું સ્વરૂપ જે છે બળદને માનવું, એ રૂપક આપ્યું એટલે બળદ જ ધર્મ થઈ ગયું એવું થોડું છે. આપણે તો કોઈને શું કે બળદિયા જેવો છે એટલે બહુ ધાર્મિક છે, બહુ ધાર્મિક કોઈને બળદિયો કહેવાય. તો આપણે ભાગવતજીમાં તો જે છે એ તો જે છે એ એક જે કહેવાય ઉપમા આપી છે કે એ સ્વરૂપ બતાવ્યું છે. એનાથી કઈ એ જ છે એવું સિદ્ધ ન થાય. જેમ કે આપણે કોઈને કહીએ કે તારું મુખ તો ચંદ્ર જેવું, એ આપણે ભણતા હતા તો એ એક રૂપક થઈ, એક ઉપમા આપી, એટલે એનું મુખ કે ચંદ્ર નથી બની જતું. પછી તો એનો જ પૂનમના દિવસે પ્રકાશમાન કરીએ ને અમાસે ગોળ એનું મુખ કાળું કરી થોડા દઈએ છે. તો આ એક પ્રકારનું જે છે આપણને સમજાવવા માટે એ પુરાણ આદિમાં એક ઉપમા આપેલી છે, પણ એવું એનાથી એ જ થઈ નથી જતું. એટલે ગાયનું પર્યાય પૃથ્વી બની ન શકે.